તો હું આવી ગયો છું ઝોર્કોમાં, ધ બ્રાન્ડ ઓફ ફૂડ લવર્સ. ઝોર્કો તમે કદાચ શાર્ક ટેન્ક ઉપર જોયેલું હશે. સુરતના ફાઉન્ડર છે. અમદાવાદની અંદર હું આવી ગયો છું ઝોર્કોની અંદર તેમનું ફૂડ ટેસ્ટ કરવા માટે, અને હું તમને રિવ્યૂ આપું છું ફૂડ ટેસ્ટ કરીને. બ્રાન્ડનું નામ છે ઝોર્કો, અને લોકેશન તમને કહું તો શ્યામલ 4 રસ્તા પાસેથી થોડુંક આગળ આવેલું છે. આપણે તમે દીવાન પાણીપુરી જોયું હોય ને અમદાવાદની ફેમસ, તો એની પાસે આવેલું છે. એકવાર તમે અંદરનું એમ્બિયન્સ ને એ બધું જોઈ લો, સિટિંગ એરેન્જમેન્ટ એનું જોઈ લો, આવી રીતના છે. અને બાકી હવે પહેલાં હું તમને એનું બર્ગર ટેસ્ટ કરીને કહું તો એક તમે કોમ્બો મગાવેલો હતો, જેમાં બર્ગર, ફ્રાઈઝ અને એક મોહિતો હતો. તો બર્ગર આલુ ટિક્કી જે છે ને એનો ટેસ્ટ ઠીક હતો, બને એટલું બધું કાંઈ આમ ઠીક હતું મતલબ. અને આ બે અમે મોહિતો મગાવેલા હતા, જે બે કોમ્બો હતા. તો બેના એક મોહિતો છે, એક બ્લુબેરી છે અને એક સરપ્રાઈઝ છે. અને આ સાથે ફ્રાઈઝ હતી ડીપની સાથે. તો હવે હું તમને મોહિતો કહું ને, તો પહેલાં તો મોહિતોમાં કાંઈ મોહિતો જેવો ટેસ્ટ જ નહોતો. આપણે મશીનની સોડા જે પીતા હોય ને એવો જ ટેસ્ટ હતો, 10 રૂપિયાવાળી મશીનની જે આપણે સોડા પીતા હોય. એટલે આમાં જરા પણ મોહિતો જેવો ટેસ્ટ નહોતો. ખાલી નામ આપી દીધું છે ને મોહિતો, અને બ્લુબેરી ને શું હતું બીજું સરપ્રાઈઝવાળું. બટ 10વાળી જે સોડા હોય મશીનની એ જ સેમ વસ્તુ હતી. ફ્રાઈઝ બહુ સારી હતી, અને બીજા કોમ્બોમાં હતા મોહિતો, ફ્રાઈઝ અને મોમોઝ. હવે એકવાર આ મોમોઝ જોવો, 6 પીસ મોમોઝ આવેલા છે. આની પ્રાઇસ હતી 159, એટલે 160 રૂપિયામાં 6 પીસ મોમોઝ, મોહિતો અને ફ્રાઈઝ. બટ મોમોઝ પણ હું તમને બતાવું એકવાર. જો તમે સરખા ફ્રાય નહોતે કરેલા, તમે એકવાર જુઓ. મોમોઝને હું પ્રેસ કરતો હતો, નીચે જોજો હવે મારા હાથ પાસે, એમાંથી લિટરલી તેલના ટીપા પડતા હતા, ફ્રાય જ નહોતા કરેલા. તો બહુ જ ખરાબ અનુભવ રહ્યો છે. તમારે આવો અનુભવ થયો હોય ઝોર્કોમાં તો મને કોમેન્ટ કરીને તમારા વ્યૂઝ જણાવો. બાકી અમે કીધું તો ચેન્જ કરી